હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું આયુર્વેદિક ઉકાળાનું પ્રીમિક્સ. બધી જ સામગ્રી આપણા કિચનમાંથી જ મળી રહેશે અને આ ઉકાળો પીવાથી તમારી ઇમ્યુનિટી પાવર વધે છે અને શરદી ખાંસી અને ગળાના દુખાવામાં રાહત મળે છે. આ ઉકાળો પીવામાં પણ ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે અને નાના મોટા બધાને જ ભાવશે. આ પ્રીમિક્સ તમે એરટાઇટ બોટલમાં 2-3 મહિના સુધી સાચવી શકો છો. તો ચલો બનાવીએ. અહીંયા મેં 2 મોટી એલચી અને એક તજનો ટુકડો લીધો છે. એલચીની પ્રકૃતિ ગરમ હોય છે, જે શરદીને શમાવવા માટે મદદરૂપ છે. તજમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે, જે શરદીના લક્ષણોમાં રાહત આપે છે અને કફને હળવો કરે છે. બંનેને અધકચરા વાટી એક પેનમાં કાઢી લીધા છે. અહીંયા મેં 10 થી 12 લવિંગ લીધા છે. લવિંગ પણ શરદી અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ અસરકારક છે. તેમાં એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો છે, જે શરદી અને ફ્લૂને થતા અટકાવે છે. અહીંયા મેં 10 થી 12 મરી અને 7 થી 8 સૂંઠના ટુકડા લીધા છે. તેને પણ અધકચરા કરી લઈશું. સૂંઠની તાસીર ગરમ હોય છે, જે શરદી અને ઠંડીના પ્રભાવને ઘટાડે છે. મરી કફને હળવું કરીને દૂર કરવામાં મદદ કરે છે. બધી જ સામગ્રીને આપણે એક પેનમાં કાઢી લઈશું અને હવે મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે. અજમાને પણ આમાં જ મિક્સ કરી લઈશું. હવે બધી જ સામગ્રીને 1 થી 1.5 મિનિટ જેવી શેકી લઈશું. બસ ખાલી તેને ગરમ જ કરવાની છે, જેથી તેનું બધું ભેજ ઉડી જાય અને તેની અરોમા ખૂબ જ સરસ એવી આવશે. અહીંયા બધી જ સામગ્રી સારી રીતે એવી શેકાઈ ગઈ છે. હવે ઠંડી થાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું. અહીંયા મેં 1 ટીસ્પૂન જેઠીમધનો પાવડર ઉમેર્યો છે. જેઠીમધ એ ઔષધીય ગુણોથી ભરપૂર એક પ્રાકૃતિક હર્બ છે, જે આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે. 1 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું, જે ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે લાભદાયી છે. આયુર્વેદિક પ્રીમિક્સમાં વરિયાળી ઉમેરવાથી ઉકાળાનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. તમે જોઈ શકો છો, બધો જ મસાલો સારી રીતે એવો ક્રશ કરીને તૈયાર કરી લીધો છે. હવે એક તપેલી ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ગરમ થાય એટલે તેમાં મેં જે પ્રીમિક્સ બનાવ્યું હતું તે 1 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. અહીંયા મેં બાળકો માટે બનાવ્યું છે એટલે ક્વોન્ટિટી ઓછી રાખી છે. તમે મોટા માટે બનાવવાના હોય તો 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું પણ ઉમેરી શકો છો. અહીંયા મેં 4 થી 5 તુલસીના પાન ઉમેર્યા છે અને 4 થી 5 પુદીનાના પાન ઉમેર્યા છે અને 3 થી 4 અજમાના પાન ઉમેર્યા છે. અજમાના પાન તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને 5 થી 7 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું. અહીંયા મેં ઢક્કણ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દીધું છે. તમે અહીંયા જોઈ શકો છો, પાણી લગભગ ઉકળીને અડધું થઈ ગયું છે. ઉકાળો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને આ ઉકાળો નાના મોટા બધા જ પી શકે છે અને આ ઉકાળો પીવાથી શરદી ખાંસીમાં અને ગળાના દુખાવામાં રાહત મળશે. ઉકાળાને ગરમ ગરમ જ 1 કપમાં ગાળી લેવાનો છે. હવે તેમાં 1 પિંચ જેટલી હળદર ઉમેરીશું. જો તમને હળદરનો ટેસ્ટ ભાવતો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને 1/2 ટીસ્પૂન જેટલું મધ ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે 2 થી 3 ટીપા લીંબુના ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી ગળામાં દુખાવામાં રાહત મળે છે અને બધું જ સારી રીતે એવું મિક્સ કરી લઈશું અને તૈયાર છે આપણો ઉકાળો. મારા બાળકોને શરદી થાય છે એટલા માટે મેં શિયાળો શરૂ થતાં જ પ્રીમિક્સ બનાવીને રેડી કરી લીધું છે. તો મને થયું કે મેં તમારી સાથે પણ મારી આ રેસીપી શેર કરું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.